આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડ જિલ્લામાં સતત પડી રહેલા ભારે વરસાદને લઈ તમામ નદીઓ બે કાંઠે વહેતા 49 જેટલા રસ્તાઓ બંધ કરાયા. મધુબન ડેમમાં પાણીની સપાટી વધતા 10 દરવાજા ખોલતા એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રખાઈ. હવામાન વિભાગ દ્વારા વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે વલસાડ જિલ્લામાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે. વલસાડ જિલ્લામાં પડેલા વરસાદને કારણે ઔરંગા, પાર, કોલક, દમણગંગા, માન નદી, તાન નદી સહિત તમામ નદીઓ બે કાંઠે વહેતા જિલ્લાના 49 થી વધુ રસ્તાઓ ઓવરટોપિંગના કારણે બંધ થઈ જવા પામ્યા છે. જિલ્લાની તમામ નદીઓની સપાટી વધતા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એલર્ટ મોડમાં જોવા મળ્યું છે. જિલ્લા એક એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. તો મધુબન ડેમમાં પણ પાણીની આવક વધતા મધુબન ડેમની સપાટીમાં વધારો થયો છે, જેને લઈ ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે અને સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. તો સાથે સાથે એનડીઆરએફની ટીમ દ્વારા નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત કરાયા. સાથે વહીવટીતંત્ર દ્વારા લોકોને નદી કિનારે ન જવા માટે અપીલ કરવામાં આવી. તો જિલ્લાની તમામ શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી. છેલ્લા 48 કલાકથી વલસાડ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના પગલે વહીવટીતંત્ર એલર્ટ છે. નીચાણવાળા વિસ્તારમાં સાયરનથી અને અમારી એનડીઆરએફની જે ટીમો છે એ પણ સતર્કતા માટેની જાહેરાત કરી રહી છે. અને અત્યારે પણ લો લાઇન જે એરિયા છે તે કામગીરી ચાલુ કરવામાં આવેલી છે. લોકોને અમારી એક નમ્ર અપીલ છે વહીવટીતંત્ર તરફથી કે જ્યારે વરસાદ વધુ હોય ત્યારે ઘરની બહાર ન નીકળવા માટે એક અપીલ છે. સાથે સાથે વહીવટીતંત્ર તરીકે અમે એક જાહેરનામું પણ બહાર પાડેલું છે કે જ્યાં ડીપનો એરિયા હોય ત્યાં એ લોકો અત્યારે ક્રોસ ના કરે. પોલીસ તંત્રને પણ એલર્ટ કરેલું છે કે જ્યાં ડીપ છે ને ઓવરટેપિંગ થઈને વરસાદ જતું હોય ત્યાં કોઈ પણ બાઇકવાળા અથવા તો ગાડીવાળા ત્યાં થઈને પસાર થવાની હિંમત ના કરે અને ત્યાં કોઈ પણ ન નીકળે એ માટે જીઆરડીના જવાનો પણ તૈનાત કરેલા છે. વધુમાં બોર્ડ પણ મુકાયેલા છે. છતાં પણ તમામ નાગરિકોને મારી નમ્ર અપીલ છે કે જ્યારે વધારે વરસાદ છે ત્યારે તમારી સલામતી એ સૌથી મોટો પ્રશ્ન છે. એટલે આ બધા સલામત રહો, ઘરમાં રહો અને જ્યાં સુધી વરસાદ ચાલુ છે ત્યાં સુધી પોતાના પરિવારનું ને પોતાનું ધ્યાન રાખો. ડેમમાં ગઈકાલથી અત્યાર સુધીમાં લગભગ 2.25 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સતત 10 દરવાજા અત્યારે ચાલુ છે. સ્લો એન્ડ સ્ટેડી પાણી છોડવાનું ચાલુ છે મધુબન ડેમમાંથી. એટલે લો લાઇન એરિયામાં પાણી આવે છે પણ સ્મૂથ ઓપરેશન ચાલતું હોવાથી બીજો કોઈ અત્યારે ઇસ્યુ છે નહીં એમાં. અને રસ્તાની જો આપણે વાત કરીએ તો અત્યારે ટોટલ 49 રસ્તાઓ બંધ છે ઓવરટોપિંગના કારણે. વધુ વરસાદના કારણે થઈને આ બધા રસ્તાઓ પર પાણી ભરાયા છે. એમાંથી 2 રસ્તા સ્ટેટના છે જ્યારે બાકીના 47 રસ્તાઓ જે છે તે ગ્રામ્ય કક્ષાના છે. જે સ્ટેટના રસ્તાઓ છે એમાં આપણે ઓલ્ટરનેટ વ્યવસ્થા પણ છે, અન્ય રૂટથી લોકો જઈ શકે છે. છતાં પણ સતત વરસાદના કારણે મારી અપીલ છે કે શક્ય હોય ત્યાં સુધી ઘરમાં રહો અને બિનજરૂરી અવરજવર ટાળવી. ભારે વરસાદને લઈ પારડીપાડ નદીમાં પાણીની આવક વધતા બે કાંઠે વહેતા જૂનો બ્રિજ ડૂબવાના આરે. સાવચેતીના ભાગરૂપે લોકો નદી બ્રિજ નજીક ન જાય તેવી અપીલ. પારડી પંથકમાં છેલ્લા 2-3 દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે પારડી શહેર તથા ગામડાઓના રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા. આ સાથે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મધુબન ડેમની પાણીની સપાટી વધતા 10 દરવાજા ખોલવામાં આવ્યા હતા. આ સાથે પારડીની જીવાદોરી સમાન પાર નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી. નદીમાં પાણીની આવક વધતા જૂનો બ્રિજ પાણીમાં ગરક થવાના આરે પહોંચ્યો છે. ત્યારે લોકો સાવચેતીના ભાગરૂપે બ્રિજના નજીક ન જાય તેવી અપીલ કરવામાં આવી હતી. પારડી નગરમાં ભારે વરસાદને લઈ ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા હતા. વાપી જીએસટી ભવનથી ઝંડા ચોક સુધીના માર્ગ ઉપર ખાડા જ ખાડાને લઈ વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન.
વાપીના ખરાબ માર્ગને લઈ વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન બની ચૂક્યા છે. વાપી ઝંડા ચોકથી જીએસટી ભવન સુધીના માર્ગ ઉપર જ્યાં ત્યાં મસમોટા ખાડાઓ પડી ગયેલા છે, જેને લઈ વાહન ચાલકો પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે. ખરાબ બનેલા માર્ગ ઉપર જવાબદાર વિભાગની ટીમ દ્વારા પેવર બ્લોક બેસાડવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે, જેમાં વાપી ઝંડા ચોકથી જીએસટી ભવન સુધીના ખરાબ બનેલા એક તરફના માર્ગ ઉપર પેવર બ્લોક બેસાડવાની કામગીરી પૂર્ણ કરાઈ, જ્યારે બીજી તરફની કામગીરી બાકી છે. આ ખરાબ માર્ગને લઈ દિવસ રાત પસાર થનારા વાપીવાસીઓને વાહન ચાલકો સહિત રાહદારીઓ પરેશાન બન્યા છે અને વહેલી તકે ખરાબ બનેલા માર્ગ ઉપર પેવર બ્લોક બેસાડી પડતી સમસ્યા હલ કરે તેવી માંગ સૌ કોઈ કરી રહ્યા છે. પારડીમાં બાલુભાઈ લાડના યોગા ક્લાસીસના દશાબ્દી મહોત્સવ અને ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ. પારડી ધીરુભાઈ નાયક હોલ ખાતે ગુરુ પૂર્ણિમા દિવસની અને બાલુભાઈ લાડના યોગા ગ્રુપના 10 વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યોગ શિક્ષક બાલુભાઈ લાડનું સાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી તેમના શિષ્યો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. પારડી સેન્ટર ખાતે યોગા ક્લાસીસના 10 વર્ષ પૂર્ણ થતા દશાબ્દી મહોત્સવ અને ગુરુ પૂર્ણિમા દિવસની ગરબા, ડાન્સ, નૃત્ય, સંગીત રજૂ કરી ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. અને આમ જોઈએ તો સ્વાધ્યાય મંડળમાં મારા ગુરુજીને આજે સવારે લોકો જમાડો ને એવું મારી ક્રિયા કરું ને લોકોના હું કહું બધા કહેતો નથી, એટલે હું તો નેચરલી યોગ પ્રાણાયામની જ વાત કરું ગુરુ તરીકે. હંમેશા છે જ તમારી પર અને ગુરુ પૂર્ણિમા आप लोग सब आए इस कार्यक्रम में, तो आयोजन हमको सबसे अच्छा लगा. જે ડબલ સેલિબ્રેશન છે ગુરુ પૂર્ણિમાનું મારા જો શિષ્યો ખરા એમના તરફથી, અને બીજું દશાબ્દી મહોત્સવ એટલે પાર્ટીમાં સેન્ટર ચાલુ કીધું એના 10 વર્ષ થયા. આમ તો 15 વર્ષથી ચાલે, પણ પાર્ટીમાં સેન્ટર 10 વર્ષથી ચાલે. દશાબ્દી મહોત્સવ કમ્બાઇન્ડ સેલિબ્રેશન, અને બધા જે અહીંયા 100-150 જણા જે આવેલા, 150 જણા, એ બધા મારા આગળ ટ્રેનિંગ લઈ ગયેલા, મારી જોડે ક્લોઝ છે, મારું ફેમિલી જેવું છે. એક ફેમિલી જ છે મારું આમ જોઈએ તો યોગા ગ્રુપનું. અને એ હિસાબે એ લોકો સેલિબ્રેટ કીધું આ રીતે, અને એકદમ મોજ મસ્તીથી બધા એની દરેક જાતના પ્રોગ્રામથી એ કીધું, ગરબા, ડાન્સ, બરાબર એ રીતે છે. અને પછી અમે આ પ્રોગ્રામ પતે એટલે છેલ્લે ફૂલ જમણ છે, સરસ ભરપેટ, બરાબર. એટલે મેં આજે જે સંદેશ આપ્યો એમને, મારા શિષ્યોને, કે ભાઈ ગુરુ દક્ષિણા કોણ, ગુરુ કહે તે માનવાનું, કરવાનું. ને હું તો હંમેશા એ જ કહું છું. અત્યારે જે મારા છે ને, આજ સુધીમાં 1500 થી 2000 શિષ્યો થઈ ગયા આજ સુધીમાં, આટલા વર્ષમાં. પાર્ટીની આજુબાજુ, પાર્ટીને ખૂણે ખૂણે એક, બરાબર. અને એ બધાને મેં ઇન્વાઇટ કીધા આ સેલિબ્રેશન પૂરતું. ને એ બધું સેલિબ્રેશન એમણે કીધું, મેં નહીં, એમણે અરેન્જ કીધું. અને એ સેલિબ્રેશનના ભાગરૂપે સરસ મજાનું જમવાનું, દાળ, તમારા ટૂંકમાં અત્યારે પછી એમાં ડાન્સના, ગીતના, ગરબાના બધા જ પ્રોગ્રામ થવાના છે અહીંયા. એ બધું એરેન્જ ચાલુ એમ. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.